આનંદ ही આનંદ છે, મંગલમય મંગલ છે, ભોજન ભજન ને અનેરો લાવો છે। બાપુ તમારો આશ્રમનું નામ શું છે? ચેલૈયા ધામ શેઠ સગાલસાની જગ્યા બિલખામાં મારો મોટો આશ્રમ છે। મહાશિવરાત્રી ને મેળા આજે ધજારોહણ થઈ ગયો છે, આજે ખુલ્લો મૂકવામાં આવ્યા છે। બહુ સારી વ્યવસ્થા છે, બહુ સારી રીતે ગોઠવણ કરેલા છે। લાખો માણસો મહાશિવરાત્રી મેળામાં પૂગી ગયા છે। જ્યાં ત્યાં અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયા છે। બધા સરકાર સ્ટાફ પણ ખૂબ સહયોગ આપી રહ્યા છે। પત્રકાર મિત્રો પણ ખૂબ સારી રીતે સહયોગ આપી રહ્યા છે। આનંદ ही આનંદ છે, મંગલમય મંગલ છે, ભોજન ભજન ને અનેરો લાવો છે। જે વ્યક્તિ નહીં આવી શક્યા હોય બધા ફરીથી આગ્રહ કરું છું કે મહાશિવરાત્રી મેળામાં મિની કુંભમાં આવો और મેળાને આનંદ લો। ગયા વર્ષ કરતા આ મેળામાં કેવું શું ફેરફાર? ગયા વર્ષ કરતા આ વર્ષે મેળામાં ઘણો ફેર છે। દાખલા તરીકે સરકાર તરફથી સાંસ્કૃતિક પ્રોગ્રામને આયોજન પહેલા નહીં થતો, આ વર્ષે સરકારી પ્રોગ્રામને પણ આયોજન છે। સાફ સુથરા પણ બહુ સારી છે। એક જ થોડુંક વાહનની વ્યવસ્થા થાય છે, નાના મોટા માણસોને, વયોવૃદ્ધને, અપંગ માણસોને, જ્યાં તેવા માણસોને આવવા જવામાં થોડુંક અસુવિધા થાય છે, બાકી બધી રીતે સારો છે।